એક નવા ટોપિક ની આજે વાત કરવાની છે સ્થાન કિંમત. લગભગ હું માનો ત્યાં સુધી દરેકને આવડતું જ હશે, પણ ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈ. હું એક અહીંયા સંખ્યા લખું છું, તમારે મને એની સ્થાન કિંમત કહેવાની રહેશે, બરાબર? ચાલો, આ એકનું સ્થાન કયું છે બોલો? આ જે પહેલો એક છે એનું કયું સ્થાન આવશે? શિવમ. શિવમ. એકમ ના આવે ભાઈ. બીજા કોઈ? ગોપિકા. ગોપિકા 10 લાખ. હા, 10 લાખ, બરાબર? 10 લાખ એટલે 10 ની માટે કેટલી ઘાત અથવા તો 1 ની પાછળ કેટલા મીંડા આવે? 10 લાખ એટલે કેટલા મીંડા આવે બોલો? પ્રિયજીત 6. હા, 6 મીંડા, બરાબર? 3 ને 5 ને 6. એટલે એનો મતલબ કે આની સ્થાન કિંમત લખવી હોય તો 1 ગુણ્યા 10 ની માથે 6 ઘાત લખીએ કે, બરાબર? 10 લાખ હોય તો પછી આ બીજો એક છે એનું કયું સ્થાન છે? આરોહી. 1 લાખ. હા, 1 લાખ, બરાબર? તો લાખ ની અંદર 5 મીંડા. 5. હા, એટલે અહીંયા 1 ગુણ્યા 10 ની 5 ઘાત આવું લખીએ. 5 મીંડા છે એટલા માટે. એવી રીતે બેનું સ્થાન કયું થાય? સ્મિત. 2 ગુણ્યા 10. 2 ગુણ્યા 10 ની ખાલી સ્થાનનું નામ બોલ ને તોય ચાલશે. કૃપા. કૃપા. કૃપાલ કયું સ્થાન થશે? સ્થાનનું નામ બોલ. 5 થોડી સ્થાનનું નામ. હા, શું 5? આ 2 છે એનું સ્થાનનું નામ બોલ એમ કહું છું. 20,000. એ તો સ્થાન કિંમત બોલ્યો ને 20,000, એ તો બરોબર છે, પણ સ્થાન કયું? કેમાં 10 લાખ લાખ થયું? એમ સ્થાનનું નામ શું? ₹20,000 તો એની સ્થાન કિંમત છે, એ બરાબર છે તારી વાત, પણ સ્થાન કયું થશે? ખબર છે તને? 10,000 કહેવાય ને સ્થાન. લાખ પછી શું આવે? 10,000. સમજાણું? એની અંદર 4 મીંડા આવે, બરાબર? એટલે આની સ્થાન કિંમત લખવી હોય તો 2 ગુણ્યા 10 ની 4 ઘાત. પછી 4 નું સ્થાન કયું આવશે? ખ્યાતિ. 1000. હા, 1000. એમાં 3 મીંડા આવશે. અહીંયા 4 ગુણ્યા 10 ની 3 ઘાત, બરાબર? પછી 5 છે એનું સ્થાન કયું થશે? રિયા. 100. હા, 100. એમાં 2 મીંડા આવે, બરાબર? એટલે 5 ની સ્થાન કિંમત લખવી હોય તો 5 ગુણ્યા 10 ની 2 ઘાત. એવી રીતે 2 નું સ્થાન શિવમ
ની 1 ઘાત, ઘાત ના લખી તોય ચાલે, ખાલી 10 લખી દો. અને 6 પ્રિયજીત એકમ. હા એકમ. એકમ એટલે 1 એટલે 6 ગુણ્યા 1 અથવા તો 10 ની 0 ઘાત બેમાંથી ગમે તે લખી શકાય બરાબર. 6 ગુણ્યા 1 લખો અથવા તો 10 ની તમે 0 ઘાત લખો, બંને વસ્તુ 1 ની 1 થઈ. તો આ રીતે તમે દરેક સંખ્યાની સ્થાન કિંમત જોઈ બરાબર છે. જે સ્થાન હોય એને આવી રીતે ઘાત સ્વરૂપે આપણે સ્થાન કિંમત લખતા શીખવાનું છે. પડી સમજણ દરેકને? કોઈ પ્રશ્ન હોય તો પૂછો. જો સ્વાધ્યાય 13.3 માં દાખલા નંબર 1 તમને એવું કીધું કે વિસ્તૃત સ્વરૂપે લખો. વિસ્તૃત સ્વરૂપ એટલે આપણે જે કર્યું કે દરેક સંખ્યાના સ્થાન કિંમત મુજબ અલગ અલગ પાડી, તેવી જ રીતે આપણે જોવાનું છે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. એટલે 2 નું સ્થાન લાખ છે એટલે 2 ની 2 ગુણ્યા 10 ની 5 ઘાત આવે બરાબર. લાખમાં લાખની અંદર ન સમજે તો લાખમાં મીંડા કેટલા? 5 મીંડા એકડાની પાછળ બરાબર. તો એ રીતે ઘાત મૂકી દો પ્લસ પછી તો તમારે શું એક એક ઘાત ઘટાડતું જવાનું. લાખ પછી કેવું સ્થાન આવે? 10,000 નું, એના પછી 1000 નું, બરાબર. આ છે લાખ, 10 લાખ, આ સોરી 10,000, 1000, પછી 100, પછી દશક અને છેલ્લે એકમ. સમજાણું? આવી રીતે તમારે વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે. આ દરેકે દરેકનું વિસ્તૃત સ્વરૂપ સંખ્યાનું જે સ્થાન કિંમત લખી લ્યો એટલે વચ્ચે તમારે વત્તા જ કરવાનું. એવી રીતે બીજામાં જો તો 3 ગુણ્યા પહેલા સ્થાન જોઈ લ્યો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ બરાબર. એટલે 10 લાખ એટલે 10 ની 6 ઘાત આવે બરાબર. પછી 0 ગુણ્યા 10 ની 5 ઘાત, 0 ગુણ્યા 10 ની 4 ઘાત, એક એક ઘાત પછી તો તમારે ઘટાડતું જ જવાનું છે. પડી સમજણ દરેકને? ચાલો હવે આના પછીનો મને લખાવો તમે કે આ ત્રીજાની અંદર શું હું લખી શકું? પ્રત્યુષ. હેલો સર. હા બોલો. 2 ગુણ્યા 10 ની 6 ઘાત. હા પછી 8 ગુણ્યા 10 ની 5 ઘાત. રેડી. 0 ગુણ્યા 10 ની 4 ઘાત. પછી 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 1 ગુણ્યા 10 ની 2 ઘાત. 9 ગુણ્યા 10 ની 1 ઘાત. અને 6 ગુણ્યા 1 ની 6 ગુણ્યા 10 ની 0 ઘાત. હા એ લખીએ પણ એકે લખીએ પણ બરાબર. સરસ સમજાઈ ગયું દરેકને? ચાલો જો તમારે આને સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું છે બરાબર. વિસ્તૃત સ્વરૂપ તમને આપેલું છે એમાંથી તમારે સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. તમામ એવું કોઈ જ વસ્તુ અઘરી નથી. તમે સીધું જ જોઈ લ્યો કે 10 ની 4 ઘાત એટલે કેટલાનું સ્થાન કહેવાય? 10 ની 4 ઘાત એટલે 10,000 થશે ને. તો 10,000 ના સ્થાનની અંદર 8, 3 ઘાત એટલે 1000 નું સ્થાન એટલે 1000 ના સ્થાનની અંદર 6, પછી 100 ના સ્થાનની અંદર 0, દશક ના સ્થાનની અંદર 4 અને એકમ ના સ્થાનની અંદર 5. એટલે આપણી સંખ્યા છે એ 86,045 બનશે. પડી સમજણ?
ચાલો બીજાની અંદર શું તમારો જવાબ આવશે? બીજાની અંદર કઈ સંખ્યા બનશે બોલો? શ્રેય 4532 10 ની 5 ઘાત એટલે કયું સ્થાન થાય? 1000 નું સ્થાન થાય? હા બોલો. 45302 45000 કેમ થાય? 10 ની 5 ઘાત એટલે કયું સ્થાન થાય? 16 અંકી ધ્યેય. હેલો 1320 ના 4 લાખ પછી 4,05,320 એનો પૂછી તો બીજા છે ખબર વંશ બોલ બોલ તો તમતર હું સાંભળું જ છું. ચાર લાખ 5,302 બરાબર. હવે બીજા કોઈ હજી કઈ કેવું છે? પટેલ તીર્થ બોલ. સોરી 4,05,302 4,05,302 એ બરોબર આન્સર છે. કારણ કે આમાં તમે શરૂઆતથી જો તો 5 છે એટલે પહેલા તો લાખ નું સ્થાન આવશે. 4 ઘાત છે ને એનો મતલબ કે સ્થાનમાં શું હોય? 0 હોય. એટલે 10,000 ના સ્થાનમાં 0, 1000 ના સ્થાનમાં 5, 100 ના સ્થાનમાં 3, પછી એકમ નું સ્થાન નથી બરાબર એટલે 0 જ હોય. અને 10 એકમ દશક નું સ્થાન નથી અને એકમ ના સ્થાનમાં કેટલા છે? 2. એટલે 4,05,302 થાય. પડી સમજણ દરેકને? ચાલો ત્રીજામાં શું લખશું? વંશ બોલો. તારો આઈસ એન્ડ રાઈસ હતો ને? હા બોલ. એક મિનિટ બોલ ફરજી. 30,705 ઓકે. 4 ઘાત એટલે 10,000 નું સ્થાન એટલે એમાં 3, પછી 3 નું સ્થાન છે નહીં બરાબર 3 ઘાત વાળું એટલે અહીંયા 0, પછી 100 ના સ્થાનમાં કેટલા છે? 7, દશક નું સ્થાન નથી એટલે 0 અને એકમ ના સ્થાનમાં 5. પડી દરેકને સમજણ? કોઈ ન સમજણું હોય જો પ્રમાણિત સ્વરૂપ. આ જ ટોપિક તમારે સેમ 8મા ધોરણમાં આવે છે. કોઈ પણ સંખ્યા હોય એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો એનો એક ફોર્મેટ છે. એ આવી રીતે લખાય. લો કોઈ એક ઉદાહરણ લઈ લો કે 5.82 ગુણ્યા 10⁴ આ એનું ફોર્મેટ છે કે પોઈન્ટ પહેલા માત્ર એક જ આંકડો હોવો જોઈએ બરાબર. ગમે ત્યાં પોઈન્ટ હોય તમારે પોઈન્ટ પહેલા એક જ આંકડો રાખવાનો અને ગુણાકારમાં 10 ની જે ઘાત આવતી હોય એ ઘાત રાખવાની. આ પ્રમાણિત સ્વરૂપનું ફોર્મેટ છે. કોઈ પણ સંખ્યા હોય ને આવી જ રીતે તમારે લખવી પડે જ્યારે તમને એમ કહે કે પ્રમાણિત સ્વરૂપ કહો. સમજાણું? હવે માની લો કે આ તો મેં કોઈ એક ઉદાહરણ આપ્યું
ફેરવવાનું કે તો તમે ફેરવશો કઈ રીતે એ જે આપણે જાણવું જોશે ને તો તમને એક ઉદાહરણ આપણે લઈ 7824.43 છે મારે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું છે તો પ્રમાણિત સ્વરૂપનો નિયમ શું છે કે પોઈન્ટ છે એની પહેલા એક જ આંકડો હોવો જોઈએ તો આ પોઈન્ટને તમારે અહીંયાથી ઉપાડીને તમારે ક્યાં મૂકવાનો છે 7 ની પછી બરાબર તો પહેલા તો એમ જો કે પોઈન્ટ છે કઈ દિશામાં ગયો આ કઈ બાજુ થઈ આમ ઊભો હોય તો આ જે છે જમણી બાજુ થઈ પોઈન્ટ જમણી બાજુ ખઈશો બરાબર અને આમ જોઈ તો આ રીતે ખઈશો હવે તમે એને આમ ખસેડો છો જમણી બાજુ જમણી બાજુ ખસેડો તમારે ઘાત છે કેટલી મૂકવી એ જોવું જોશે ને તો જો ઘાત મૂકવા માટે તમારે પહેલા શું કરવાનું એક સીધી રીતે છે હું તમને સીધું કહી દઉં તો વાંધો નહીં પણ પ્રોપર વસ્તુ શું છે કે પોઈન્ટ તમે કાઢી નાખો પોઈન્ટ કાઢી નાખો પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા મૂકવાના 100 પોઈન્ટ પછી બે આંકડા છે બરાબર પણ મારે પોઈન્ટ જોઈ છે ક્યાં અહીંયા જોઈ છે પોઈન્ટ તો મારે કેટલા આંકડા હજી કેટલા વડે મારે ભાગવું પડશે તો તમે જુઓ અહીંયા તમે પોઈન્ટ કાઢ દો એટલે પોઈન્ટ તો છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે અહીંયા જ આવી જાય એટલે 1 2 3 4 અને 5 એટલે મારે ટોટલ 5 મીંડા છેદમાં કરું તો હું અહીંયા પોઈન્ટ આપી શકું બરાબર અહીંયા પોઈન્ટ છે એને અહીંયા લાવવો છે એટલે સૌથી પહેલા પોઈન્ટ કાઢી નાખી પોઈન્ટ કાઢી એટલે 100 થાય બરાબર પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા મૂકી છે મારે પોઈન્ટ અહીંયા આપવો છે એટલે મારે 5 સ્થાન પછી પોઈન્ટ આપવો છે ને પાછળથી તો મારે નીચે 5 મીંડા જોઈ 2 મીંડા છે મે 3 મીંડા છે કેટલા મૂક્યા ઘરના મૂક્યા આ જમણી નહીં આ ડાબી બાજુ થશે સંખ્યા રેખા મુજબ જોઈને તો ડાબી બાજુ થશે હો આ સંખ્યા રેખા મુજબ તમે જોવો તો આ બાજુ જમણી થાય અને આ બાજુ કેવી થાય ડાબી એટલે 1000 મૂક્યા તો 1000 મારે ગુણવા પડે મફત ના તો હું ભાગી ન આપું 1000 વડે બરાબર મફત તો હું કઈ ભાગી નથી આપતો ને 1000 વડે આ 1000 હું અમને પોઈન્ટ આપી દઉં એક બે 3 4 અને 5 આંકડા પછી પોઈન્ટ આપી દઉં એટલે મારે આવી રીતના થઈ જશે અને આ 10 ની કેટલી ઘાત આવશે 3 ઘાત બરાબર આ જે સંખ્યા છે એનો મેં શું કરી દીધો પોઈન્ટ આપી દીધો એટલે પોઈન્ટ આને મળી ગયો 5 આંકડા પછી પ્રમાણિત સ્વરૂપમાં ભરી ગયું પણ એ 1000 છે એટલે 10 ની 3 ઘાત થાય એટલે આમ સીધી વસ્તુ જો તમે સમજો હું તમને સીધી ભાષામાં કહું તો પોઈન્ટ છે જ્યારે ડાબી બાજુ ખસશે કે ડાબી બાજુ એટલે ડાબી બાજુ જ્યારે ખસે છે ત્યારે તમારે ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરવો એટલે હંમેશા ધન ઘાત આવે ડાબી બાજુ તમે પોઈન્ટને ખસેડશો એટલે ઘાત હંમેશા કેવી મૂકવી પડશે ધન બરાબર અને પોઈન્ટને જમણી બાજુ ખસેડશો તો તમારે ઋણ ઘાત મૂકવી પડશે અહીંયા જો અહીંયાથી કેટલા અને કેટલા સ્થાન ખઈસા ઈ જોવો તમે પોઈન્ટ અહીંયા હતો હવે આ બધું ઘડી ભૂલી જાઓ પોઈન્ટ અહીંયા હતો મારે અહીંયા લાવવો છે એક સ્થાન બે સ્થાન અને 3 સ્થાન એટલે 3 સ્થાનનું ડાબી બાજુ ખઈશો અને 10 ની કેવી ઘાત આવી ગઈ 3 ઘાત આવી ગઈ અને કેવી ધન ઘાત ડાબી બાજુ ખસો એટલે ધન ઘાત સમજાણું ઈ શું કામ આવે છે એ આપણે આ રીતે સમજાય પડી સમજણ હવે હું બીજું ઉદાહરણ લઉં
આવી સંખ્યા છે, આને મારે આવા સ્વરૂપમાં ફેરવવું છે, તો મારે પોઈન્ટને અહીંયાથી ઉપાડીને ક્યાં મૂકવો પડે? અહીંયા મૂકવો પડે. એટલે હું કઈ બાજુ ખસું? પોઈન્ટને કઈ બાજુ ખસેડું? જમણી બાજુ ખસેડું છું. આ જમણી બાજુ છે. તો જ્યારે જમણી બાજુ ખસેડીશ ત્યારે આપણે કઈ ઘાત આવશે જોઈ જો. શું કરવાનું મેં તમને સમજાવ્યું. તમને માની લો સીધી ખબર ના પડે, પોઈન્ટ કાઢ નાખો. પોઈન્ટ કાઢો એટલે 742 ના છેદમાં કેટલા આવશે? તો 1 2 3 4 5 6 7 અને 7 આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 7 મૂકવા પડે. બરાબર. મારે પોઈન્ટ ક્યાં દેવો છે? અત્યારે અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટ કાઢ નાખો એટલે છેડે પોઈન્ટ આવી જાય, પૂર્ણાંક સંખ્યા થઈ જાય. એટલે પોઈન્ટ અહીંયા દેવો છે એટલે મારે 2 મીંડાની જરૂર છે. કેટલા? 2 મીંડા. કારણ કે 2 આંકડા પછી પોઈન્ટ દેવો છે. તો હું પોઈન્ટ આપી દઈશ એટલે 2 મીંડા નીકળી જશે. એટલે છેદમાં કેટલા મીંડા રહેશે? 1 2 3 4 અને 5. કારણ કે આ આંકડાનો અહીંયા પોઈન્ટ આવે, આ મીંડાનો અહીંયા પોઈન્ટ આવે. 7.42 થઈ ગયું. હવે શું કરવાનું? ઘાતને ઉપર લઈ લે. 7.42 ગુણ્યા 10 ની 3 2 3 5 ઘાત છે, પણ કેવી ઘાત થશે? ઋણ. કારણ કે આપણે સમજાયા કે ઋણ ઘાત આપણે નીચે ઘાત હોય એને તમારે જ્યારે અંશમાં લેવી છે ત્યારે એને ઋણ ઘાત આપી દેવાની. એટલે જો જમણી બાજુ જ્યારે તમે પોઈન્ટને ખસાડો છો ત્યારે તમે કઈ ઘાત લખો છો? ઋણ ઘાત. સિમ્પલ ભાષામાં જો તમારે યાદ રાખવું હોય તો ડાબી બાજુ ખસો છો ત્યારે જેટલા સ્ટેપ ખસો એટલે 10 ની માથે ધન ઘાત મૂકી દેવાની. વાર્તા પતી ગઈ. જમણી બાજુ ખસેડવું છે તમારે પોઈન્ટને ત્યારે જેટલા સ્ટેપ ખસવું છે, જો અહીંયા 5 સ્ટેપ થશે, 1 2 3 4 અને 5. એટલા સ્ટેપ છે એ ઋણ ઘાતમાં મૂકવાના. જે બાજુ ખસવું છે એ મુજબ ઘાત મૂકવી પડશે. એટલું તમે બે વસ્તુ યાદ રાખશો એટલે તમારે પ્રોબ્લેમ થશે નહીં. પણ બાય ચાન્સ તમે ભૂલી ગયા તો આ પોઈન્ટ કાઢી આ રીતે દાખલો ગણી લેવાય. પડી સમજણ દરેકને?